નમસ્કાર. પ્રાચીન ગુજરાતના ઇતિહાસની આ રોમાંચક સફરમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક અત્યંત શક્તિશાળી સામ્રાજ્યની, મૈત્રક વંશ. વિચાર કરો, એક એવું સામ્રાજ્ય જે જ્ઞાન અને સમૃદ્ધિની ટોચ પર હતું, પણ માત્ર એક વ્યક્તિના નાના અમથા અહંકારને લીધે રાખમાં ફેરવાઈ ગયું. છે ને ચોંકાવનારી વાત? તો ચાલો આ અદ્ભુત ઉદય અને તેના કરુણ અગ્નિમય અંતને આજે આપણે ડીકોડ કરીએ. આજની આપણી આ ચર્ચાના મુખ્ય 5 પડાવ રહેશે: મૈત્રક વંશનો ઉદય, પિંડારાનું પ્રાચીન સ્થાપત્ય, વિશ્વવિખ્યાત વલ્ભી વિદ્યાપીઠ, કાકુરંખનો એ જીવલેણ અહંકાર અને છેલ્લે વલ્ભીનો સંપૂર્ણ વિનાશ. ફટાફટ શરૂ કરીએ. પહેલો પડાવ: મૈત્રક વંશનું ઉદય, એક સામાન્ય સુબામાંથી ગુજરાતના સમ્રાટ સુધીની સફર. આખી વાર્તા શરૂ થાય છે 5મી સદીથી. એ સમયે શક્તિશાળી ગુપ્ત સામ્રાજ્યની પકડ ધીમે ધીમે ઢીલી પડી રહી હતી. બરાબર એ જ તકનો લાભ લઈને ઈસવીસન 475માં ભટ્ટારકે વલ્લભીપુરમાં મૈત્રક વંશનો પાયો નાખ્યો. પછી ઈસવીસન 647માં સમ્રાટ હર્ષવર્ધનના મૃત્યુ બાદ તો મૈત્રકોએ પોતાનો સત્તા વિસ્તાર જબરદસ્ત રીતે વધાર્યો. ઈસવીસન 760 આવતા સુધીમાં તો શિલાદિત્ય સાતમાના રાજમાં વલ્લભી સમૃદ્ધિના શિખરે હતું. પણ અચાનક એવું શું થયું કે 788માં આ આખું સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું? એ જ તો સૌથી મોટો સસ્પેન્સ છે. તમને ખ્યાલ છે, આ મૈત્રકો મૂળ સૂર્યવંશીય ક્ષત્રિયો હતા. તેમણે ગુપ્તોની છત્રછાયામાંથી બહાર આવીને એક સંપૂર્ણ સ્વતંત્ર અને વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું. સળંગ 17 જેટલા શક્તિશાળી રાજાઓએ અહીં રાજ કર્યું. અને હા, ભલે તેઓ શિવના પરમ ભક્ત હતા, પણ તેમણે બૌદ્ધ અને જૈન ધર્મને પણ ખુલ્લા દિલથી આવકાર્યો હતો. ખરેખર એક અત્યંત ઉદાર શાસન. હવે આગળ વધીએ આપણા બીજા પડાવ તરફ: પિંડારાનું પ્રાચીન સ્થાપત્ય, મૈત્રક વારસાના જીવંત પથ્થરો. વલ્ભી ભલે તેમની શાનદાર રાજધાની હતી, પણ મૈત્રકોએ સ્થાપત્યના એવા અદ્ભુત નમૂનાઓ બનાવ્યા છે જે આજે પણ દેવભૂમિ દ્વારકા પાસે અડીખમ ઊભા છે. 7મી થી 10મી સદી વચ્ચે બનેલા પિંડારા મંદિર સમૂહની જ વાત લઈએ. સ્થાનિક લોકો તેને દુર્વાસા ઋષિ આશ્રમ કહે છે. આ મંદિરોની ખાસિયત શું છે ખબર છે? તેમની પિરામિડ આકારની ફાંસના શૈલી. અત્યારે ત્યાં 5 મંદિરો અને એક લાંબો સ્તંભવાળો મંડપ હયાત છે, જે પ્રારંભિક મહાગુર્જર અને મૈત્રક શૈલીનું બેસ્ટ કોમ્બિનેશન છે. અને આમાં એક બહુ જ રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે 2007માં પિંડારાના દરિયાકાંઠે પાણીની અંદર ડૂબેલું એક આખું પ્રાચીન મંદિર સંકુલ મળી આવ્યું. એટલે કે દરિયાની વધતી સપાટી અને ભૂકંપોને લીધે આ ભવ્ય સ્થાપત્યનો ઘણો મોટો હિસ્સો સદીઓ પહેલાં જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જાણે પ્રકૃતિએ પોતે જ આ ઇતિહાસને પોતાની અંદર સાચવી લીધો હોય. ચાલો હવે પથ્થરના મંદિરોથી જ્ઞાનના મંદિરો તરફ જઈએ. ત્રીજો પડાવ: વલ્ભી વિદ્યાપીઠ, પ્રાચીન ભારતનો બૌદ્ધિક તાજ. જો મૈત્રક કાળની સૌથી મોટી કોઈ સિદ્ધિ હોય ને, તો એ છે વલ્લભી વિદ્યાપીઠ. અને આ કંઈ એમ જ હવામાં નથી કહેવાતું. ખુદ ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે ગુજરાતની આ વલ્લભી વિદ્યાપીઠનું આંતરરાષ્ટ્રીય સ્તરે એટલું મોટું નામ હતું કે તેની સરખામણી સીધી બિહારની મહાન નાલંદા વિદ્યાપીઠ સાથે થતી. નાલંદા જેટલું જ સન્માન વલ્લભીને મળતું. મૈત્રક રાજાઓ અને મોટા વેપારીઓ તેને અઢળક ફંડ આપતા. આ કોઈ સાદી સ્કૂલ નહોતી બોસ, આ તો એ જમાનાની ગ્લોબલ યુનિવર્સિટી હતી. આ યુનિવર્સિટીની સાઇઝનો અંદાજો લગાવો છે. 7મી સદીમાં અહીં એકસાથે 6000થી વધુ બૌદ્ધ ભિક્ષુઓ અને વિદ્યાર્થીઓ ભણતા હતા. 6000! આજના મોડર્ન સમયમાં પણ આટલા વિદ્યાર્થીઓ હોય એટલે કોઈ પણ યુનિવર્સિટી માટે ગર્વ લેવા જેવી વાત કહેવાય. અને આ આટલા બધા સ્ટુડન્ટ્સ રહેશે ક્યાં? તો એમના માટે નગરમાં પૂરા 100 જેટલા મઠો એટલે કે મોનેસ્ટ્રીઝ ઊભી કરવામાં આવી હતી. અને સૌથી જોરદાર વાત તો એ છે કે આ બધાનો ખર્ચો વલ્ભીના શ્રીમંત અને ઉદાર નાગરિકો પોતે જ ઉપાડતા હતા. કેવું અદ્ભુત સમાજ જીવન હશે! અને હા, અહીંનો અભ્યાસક્રમ માત્ર ધાર્મિક નહોતો. અહીં નીતિશાસ્ત્ર એટલે કે પોલિટિકલ સાયન્સ, વાર્તા એટલે કે કોમર્સ, અને એગ્રીકલ્ચર, વહીવટ, કાયદો, ઇકોનોમિક્સ, અકાઉન્ટિંગ બધું જ ભણાવવામાં આવતું. ગુણમતી અને સ્થિરમતી જેવા દિગ્ગજ પ્રોફેસરો અહીં ભણાવતા. અહીંથી પાસઆઉટ થયેલા સ્ટુડન્ટ્સ એટલા ટેલેન્ટેડ હતા કે રાજાઓ તેમને સીધા મોટા મોટા હોદ્દાઓ પર નોકરીએ રાખી લેતા. મતલબ સીધું કેમ્પસ પ્લેસમેન્ટ. હવે વાર્તામાં આવે છે
એક બહુ મોટો ટ્વિસ્ટ, ચોથો પડાવ, કાકુ રંકનો અહંકાર, કેવી રીતે એક નાનકડા સંઘર્ષે વિનાશ સર્જ્યો. તો સવાલ એ થાય કે આટલી જબરદસ્ત સંસ્કૃતિ ખતમ કેવી રીતે થઈ? કોઈ યુદ્ધની રણનીતિથી નહીં, પણ એક સામાન્ય માણસના ઈગોથી. વાત એમ હતી કે કાકુ નામનો એક અત્યંત ગરીબ માણસ વલભી રહેવા આવ્યો. એક દિવસ કોઈ ચમત્કારિક સાધુએ તેને સિદ્ધરસ આપી દીધો, જેનાથી લોઢું સોનું બની જતું. બસ, કાકુ રાતોરાત અબજોપતિ બની ગયો. એણે મોટો મહેલ બનાવ્યો. પણ કહેવાય છે ને કે પૈસો આવે પણ સંસ્કાર બજારમાં નથી મળતા. એણે પૈસાના નશામાં ગરીબોને ઊંચા વ્યાજે પૈસા ધીરીને લૂંટવાનું ચાલુ કરી દીધું. હવે એસલી પિક્ચર અહીંથી જ શરૂ થાય છે. એક દિવસ રાજા શિલાદિત્ય સાતમાની દીકરીને કાકુની દીકરીની સોનાની કાસ્કી ગમી ગઈ. કાકુએ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એટલે રાજાએ ગુસ્સામાં આવીને બળજબરીથી એ કાસ્કી છીનવી લીધી. બસ, એક સામાન્ય સોનાની કાસ્કીના આ ઝઘડાએ કાકુના અહંકારને એવો તો ઘાયલ કર્યો કે વાત પૂછોમાં. ગુસ્સામાં અંધ થયેલા કાકુએ એક ભયંકર પ્રતિજ્ઞા લીધી. એ બોલ્યો, જો હું એક દિવસ વલ્લભીપુરને ભંગારવાળો ના બનાવું તો હું કાકુ વાણિયો નહીં. જરા વિચારો, જે શહેરે તેને રોટલો આપ્યો, અબજોપતિ બનાવ્યો, માત્ર પોતાના ઈગો માટે થઈને એ જ શહેરને રાખ કરવાએ મેદાને પડી ગયો. અને આની સીધી અસર ક્યાં થઈ? આપણા છેલ્લા પડાવ પર, વલભીનો વિનાશ. 300 વર્ષના સામ્રાજ્યનો અગંજવાળાઓમાં અંત. પોતાની જીદ પૂરી કરવા કાકુ છેક સિંધ પહોંચી ગયો. ત્યાંના મુલ્લેછ રાજાને વલ્લભીની અઢળક સંપત્તિની એવી લાલચ આપી કે પેલો આક્રમણ કરવા તૈયાર થઈ ગયો. એક વિશાળ સેના વલ્લભી પર ત્રાટકી. ભયંકર યુદ્ધ થયું. રાજા શિલાદિત્ય માર્યો ગયો અને દુનિયાભરમાં ડંકો વગાડતી આપણી મહાન વિદ્યાપીઠ, અદ્ભુત મઠો અને મંદિરોને નિર્દયતાથી સળગાવી દેવામાં આવ્યા. આખું વલ્લભી શહેર રાખનો ઢગલો બની ગયો. અને પેલો કાકુને એમ કે આક્રમણકારો તેને વલ્લભીની ગાદી પર બેસાડશે. પણ આવું ક્યાંય થાય છે? લૂંટારાઓએ વલ્લભી તો લૂંટ્યું જ, પણ સાથે કાકુને પણ પકડીને સીધો મૃત્યુદંડ આપી દીધો. દેશદ્રોહની આ જ સાચી કિંમત છે. વિશ્વાસઘાતનો ફાયદો માત્ર દુશ્મનો જ ઉઠાવે છે, ગદ્દારનો તો અંત જ આવે છે. તો આખી વાતનો સાર શું? કેવી રીતે 300 વર્ષની બૌદ્ધિક સર્વોપરિતા અને ભવ્યતા માત્ર એક અંગત બદલાની ભાવનામાં સ્વાહા થઈ ગઈ? જ્યારે પણ તમે વલ્લભીના ઇતિહાસ વિશે વિચારો ત્યારે આ સળગતો પ્રશ્ન જરૂર થશે. જ્ઞાન અને સમૃદ્ધિના આટલા મોટા સામ્રાજ્યને કોઈ બહારના દુશ્મને નહીં પણ એક અહંકારે ખતમ કરી નાખ્યું. આ આપણને વિચારતા કરી દે છે કે માનવ સભ્યતા કેટલી નાજુક હોય છે. ખરું ને? વિચારજો જરૂર. આજની આ ઐતિહાસિક સફરમાં બસ આટલું જ.